પ્રજાસત્તાક દિવસ એટલે શું? તો કે સત્તા પ્રજાના હાથમાં હોય અથવા સત્તા જ્યારે પ્રજાના હાથમાં આવી એ દિવસની ઉજવણી. એટલે આપણે 75 વર્ષથી ઉજવતા આવીએ છીએ કે આપણા હાથમાં સત્તા આવી, આપણા હાથમાં, આપણા એટલે કે જનતાના, લોકોના હાથમાં સત્તા આવી. પહેલા અંગ્રેજોના હાથમાં સત્તા હતી, એટલે અંગ્રેજો જે કે એ કરવું પડતું, એવી રીતે આગળ વધવું પડતું હતું. પછી દેશ આઝાદ થયો અને સત્તા ભારત દેશના લોકોના હાથમાં આવી. સત્તા ભારત દેશના લોકોના હાથમાં આવી એ બાબતની ઉજવણી એટલે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. હિન્દીમાં ગણતંત્ર. તંત્ર એટલે આ આખા દેશની વ્યવસ્થા. આ આખી વ્યવસ્થાનો કંટ્રોલ કોના હાથમાં છે? તો કે ગણ એટલે જનતા, જનતા એટલે પ્રજા, મતદાર, નાગરિક. એટલે કે અંગ્રેજીમાં કે હિન્દીમાં કે ગુજરાતીમાં ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ છે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ, એનો એક જ અર્થ નીકળે છે કે સત્તા હજુ સુધી પ્રજાના હાથમાં છે અને એટલે તો ઉજવણી કરવાની છે. પ્રજાના હાથમાંથી સત્તા છીનવાઈ જાય અને પ્રજાના હાથમાં ખરેખર કોઈ સત્તા જ ન હોય અને પ્રજા ગુલામ બની જાય તો શેનો પ્રજાસત્તાક દિવસ? તો ક્યાં પ્રજાસત્તાક દિવસ જ ઉજવવાનો છે? એટલે દર 26મી જાન્યુઆરીએ આપણે જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ એનો એક જ અર્થ નીકળે છે કે હજુ સુધી આપણે એવું માનીએ છીએ કે સત્તા આપણા એટલે કે જનતાના હાથમાં છે. પણ શું ખરેખર સત્તા જનતાના હાથમાં છે? દરેક માણસ જો દિલ ઉપર હાથ રાખીને પોતાની જાતને પૂછે કે પ્રજાસત્તાક દિવસ તો આવ્યો પણ સત્તા પ્રજાના હાથમાં છે, તો ઘણા માણસના મનમાંથી અવાજ આવે કે ના ભાઈ ના, સત્તા તો કોન્ટ્રાક્ટરોના હાથમાં છે, સત્તા તો અધિકારીઓના હાથમાં છે, સત્તા તો નેતાઓના હાથમાં છે, સત્તા તો રૂપિયાવાળાઓના હાથમાં આવી ગઈ છે, સત્તા તો ગુંડાઓ, લફંગાઓ, માફિયાઓના હાથમાં છે, સત્તા તો બધા જ તે કેપેબલ માણસો પાસે છે, ગરીબ માણસના હાથમાં સત્તા નથી. આવું જો મતલબ આપણે આપણી જાતને પૂછીએ, આત્માને પૂછીએ તો આપણને એવું લાગે કે ના ભાઈ ના, અમારી પાસે ક્યાં સત્તા છે, અમે તો ગરીબ, લાચાર, સામાન્ય આમ આદમી છીએ. જો દેશના કરોડો લોકો એવું માનતા હોય કે ભાઈ અમારી પાસે ક્યાં સત્તા છે, સત્તા તો પૈસાવાળા, ગુંડાઓ, નેતાઓ, અધિકારીઓ એમની પાસે છે, તો પછી કરોડો લોકો પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવે છે? તો પછી પ્રજાસત્તાક દિવસનું મહત્વ શું? દોસ્તો, સત્તા 100% પ્રજાના હાથમાં નથી, એમ 100% નેતાઓ કે અધિકારીઓના હાથમાં પણ નથી. વાસ્તવિક સત્તા આજે પણ આ દેશના લોકોના હાથમાં છે. ભારતના સંવિધાન નિર્માતાઓએ અને મુખ્ય રૂપે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણ બનાવ્યું, એ બંધારણને એટલું બધું મજબૂત બનાવ્યું છે કે આજે 75 વર્ષ પછી પણ આ બંધારણ આપણને સૌને એક પ્રોટેક્શનની જેમ પ્રોટેક્ટ કરે છે. આપણને સૌને એક દિશા બતાવે છે, આપણા સૌના અધિકારોનું રક્ષણ કરે છે અને આપણને સૌને આગળ વધવાની એક તક પૂરી પાડવા માટેનું કામ ભારત દેશનું બંધારણ કરે છે. બંધારણની બાબતમાં એક વિશેષ મહત્વની વાત એ છે કે તમે બંધારણને માનો કે ન માનો, બંધારણ તમને માને છે, બંધારણ તમને અધિકાર આપે છે. એ જ બંધારણની બહુ મોટી ખૂબી છે. ભારત દેશનું બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના જેટલો સમય લાગ્યો, બનાવવામાં. કેમ કે કોઈ નવલકથા નહોતી લખવાની, કાલ્પનિક વાર્તા નહોતી લખવાની. પણ ભારત દેશ આઝાદ થયા પછી ભારત દેશના લોકોની સત્તા લોકોના જ હાથમાં આવે તો આઝાદ થયેલા ભારત દેશને કેવો બનાવવો છે, ભારત દેશનો વહીવટી તંત્ર કેવું બનાવવું છે, ન્યાયતંત્ર કેવું બનાવવું છે, સમાજ કેવો હોવો જોઈએ, શિક્ષણ કેવું હોવું જોઈએ, વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ, આ બધી બાબતોની કલ્પના કરવાની હતી અને એ કલ્પના સાકાર કરવા માટેનો રસ્તો નક્કી કરવાનો હતો. એટલે ભારત દેશનું બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના જેટલો લાંબો સમય લાગ્યો. વિશ્વના તમામ દેશોના બંધારણ કરતા ભારત દેશનું બંધારણ લાંબુ, મોટું અને લેખિત સ્વરૂપનું છે. વિશ્વનું સૌથી મોટું બંધારણ આપણને મળ્યું છે, આપણા માટે સૌભાગ્યની બાબત છે. કેમ કે આપણા દેશનું બંધારણ જે છે એ વિવિધતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આપણો દેશ દુનિયાના સૌથી વધુ ને વધુ વિવિધતા ધરાવતો દેશ છે. અહીંયા એટલી બધી ભાષાઓ, એટલા બધા પ્રકારના સાંસ્કૃતિક વારસો ધરાવતા લોકો, અલગ અલગ હજારો જ્ઞાતિઓ, એમની અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ પ્રદેશો, અલગ અલગ પહેરવેશ, અલગ અલગ રીત રિવાજો, એટલું બધું અલગ અલગ છે કે એક દેશની અંદર
હજારો પ્રકારની સંસ્કૃતિઓ, ભાષાઓ, જ્ઞાતિઓ અને સભ્યતાઓ છે, પણ એ બધી જ વિવિધતાઓને એક તાંતણે બાંધવાનું કામ ભારત દેશના બંધારણે કર્યું. આ ભારત દેશનું બંધારણ છે ત્યાં સુધી આપણે એવું માની શકીએ છીએ કે સત્તા લોકોના હાથમાં છે. ભલે થોડું ઘણા અંશે આપણને એમ લાગે કે નેતા કે અધિકારી કે ગુંડાઓના હાથમાં સત્તા છે, પણ તેમ છતાંય સત્તા લોકોના હાથમાં તો છે જ. અને એના પાયાનું કારણ છે બંધારણ. અને બંધારણની અંદર શું છે? બંધારણની અંદર લોકોને મત આપવા માટેનો અધિકાર મળ્યો છે. ભારત દેશના રાષ્ટ્રપતિ પણ એક બટન દબાવે તો એક મત, ગોપાલભાઈ ઇટાલિયા એક બટન દબાવે ધારાસભ્ય તરીકે તો પણ એક મત, અને ગામડાના છેવાડાના દૂરના વિસ્તારમાં મજૂરી કરતો અભણમાં અભણ માણસ બટન દબાવે તો પણ એક મત. એટલે ભારતનું બંધારણ દૂર અંતરિયાળ ગામડાની અંદર રહેલા સાવ ગરીબમાં ગરીબ માણસ અને ભારતના વડાપ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિ આ ત્રણેયને એક લાઈનમાં ઉભા રાખે છે કે આ ત્રણેયના મતની કિંમત તો એક જ છે. પહેલા આવું નહોતું. ભારતનું બંધારણ બન્યું એ પહેલા દુનિયાના અનેક દેશોમાં આવું નહોતું. કેટલાક દેશોમાં માત્ર રૂપિયાવાળા જ મત આપી શકતા હતા, કેટલાક દેશોમાં માત્ર ભણેલા લોકો જ મત આપી શકતા હતા, કેટલાક દેશોમાં માત્ર સમાજનો ઉચ્ચ વર્ગ, અપર કાસ્ટ, એ લોકો જ મત આપી શકતા હતા, કેટલાક દેશોમાં માત્ર પુરુષોને જ મત આપવાનો અધિકાર હતો. ભારત દેશ દુનિયાનો પહેલો એવો દેશ છે જે આઝાદ થતા વેત જ રાષ્ટ્રપતિથી લઈ અને ગરીબમાં ગરીબ માણસ સુધી બધાનો મત એક થઈ ગયો. અને આ કામ ભારતના બંધારણે કર્યું, આ કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આપણને મત આપવાનો અધિકાર આપ્યો અને એક રસ્તો બતાવ્યો કે હવે તમારા મત આપવાના અધિકારથી ભારતને તમારે આવું 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 બનાવવાનું છે. આવું એટલે કેવું? એ બંધારણના આમુખમાં લખ્યું કે ભારત એક બિન સાંપ્રદાયિક, સાર્વભૌમ, પ્રજાસત્તાક, લોકતાંત્રિક દેશ બનશે. હવે દેશ તો આપણે બનાવવાનો હતો, મત આપી આપીને. જેમ કે ભગવાન આપણને આશીર્વાદ આપે કે ભાઈ ગોપાલભાઈના હાથમાં જાદુ શક્તિ આપી છે, આમ હાથ કરશે એટલે જાદુ થશે. અને એ જાદુ કરીને ગોપાલભાઈ શું કરવાનું છે એ પણ કીધું કે તમારે સમાજને શિક્ષિત કરવાનો છે, જાગૃત કરવાનો છે, સમાજને હિંમત આપવાની છે, સમાજને એકજૂટ કરવાનો છે. આવું ભગવાને કીધું ને હાથમાં શક્તિ આપી. હવે શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો હતો? સમાજને જાગૃત કરવા, એક કરવા માટે, નીડર બનાવવા માટે, શિક્ષિત કરવા માટે. પણ આમ વાત કરીને ક્યાં ઉપયોગ કર્યો? સમાજમાં ફાટફૂટ પડાવવા માટે, સમાજને ખાડે નાખવા માટે, સમાજને ડર ફેલાવવા સમાજની અંદર આવો ઉપયોગ થયો. ભારત દેશના સંવિધાનના નિર્માતાઓએ જ્યારે આપણને આપણા પૂર્વજોને, જેમ કે આપણે બધા તો જન્મા ન હોઈએ 1950માં કે 1947માં, એ સમયે આપણા જે પૂર્વજો હતા એને ભારત દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓએ હાથની અંદર એક જાદુ શક્તિ આપી કે તમે આમ હાથ કરશો ને એક બટન દબાવશો ને એવું ભારત બનશે. અને ભારત કેવું બનાવવાનું એ પણ આપણને કીધું હતું. પણ ભગવાનની દયાથી આપણે બહુ સારું ભારત અત્યાર સુધીમાં બનાવી ચૂક્યા છીએ. એ બદલ આપણને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ દોસ્તો, આજે આવતીકાલે ખૂબ આખા દેશમાં ઉજવણી થશે. પણ એક વાત આપણે વિચારવી પડશે કે પ્રજાના હાથમાં સત્તા રહેવી જોઈએ કે જતી રહેવી જોઈએ. એ બધા આપણે આજે આ 25મી જાન્યુઆરી 2026ના રોજ વિચારવાની ફરજ પડશે. અગાઉ ક્યારે આવો દિવસ નહોતો આવ્યો કે આપણે વિચારવું પડે. પણ આ 25મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ છે. 25મી જાન્યુઆરી 2026નો દિવસ છે એ ઐતિહાસિક છે એટલા માટે કે આજે આપણે વિચારવું પડશે કે મુદ્દો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, આ કોઈ મુદ્દો નથી. મુદ્દો એ છે કે સત્તા પ્રજાના હાથમાં રહેશે કે પછી લફંગાઓના હાથમાં આવી જશે. મુદ્દો એ છે. અને આ મુદ્દો 2024માં નહોતો, 25માં નહોતો, 2019માં નહોતો. માત્ર ને માત્ર આ મુદ્દો 2026માં જ છે. કેમ કે ભાજપના માણસો સત્તાનો દુરુપયોગ કરીને હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ કઢાવી નાખવાનું દેશ વિરોધી દુષ્કૃત્ય કરી રહ્યા છે, પાપ કરી રહ્યા છે. રોજ છાપાઓ ખોલોતા ખબર પડે છે કે હજારોની સંખ્યામાં અરજીઓ આપીને સામાન્ય માણસોના મતદાર યાદીમાંથી નામ કઢાવવામાં આવી રહ્યા છે. દોસ્તો, રાષ્ટ્રપ્રેમ એટલે શું? રાષ્ટ્રના ઝંડા કોલર ઉપર લગાવીને ફરવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય? જોર જોરથી નારા બોલાવે એને રાષ્ટ્રપ્રેમ કહેવાય? વિરોધ પક્ષોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય? અથવા આપણા ભારત દેશના દુશ્મન દેશોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય?
કે રાષ્ટ્રની સિસ્ટમ મજબૂત બને એ માટે પોતાનું યોગદાન આપવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય. અને રાષ્ટ્રદ્રોહ કોને કહેવાય? હું આમ આદમી પાર્ટીમાં છું એટલે રાષ્ટ્રદ્રોહ થઈ ગયો? કે પછી રાષ્ટ્રની દેશની વ્યવસ્થાને નબળી બનાવી નાખે, દેશની વ્યવસ્થા ખોખલી કરી નાખે, દેશની વ્યવસ્થાને ચૂથી નાખે અને આખા દેશની સિસ્ટમ ઉપર કંટ્રોલ ઉભો કરી લે, એને દેશદ્રોહ કહેવાય? આજે ભાજપ પાર્ટી જે કરી રહી છે, મતદાર યાદીમાંથી લોકોના નામ કઢાવવાનું દુષ્કૃત્ય, એ દુષ્કૃત્ય કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સામે નથી. પ્રજાના હાથમાંથી મત આપવાની શક્તિ છીનવી લેવાનું દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી પાકિસ્તાન પણ ન કરી શકે એવું હલકું કામ છે આ. મારા હાથમાં મત આપવાની સત્તા ભારત દેશના સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વતંત્રતા સેનાનીઓએ આપેલી છે. કોઈ ભાજપે ભીખમાં આપેલી સત્તા નથી. ગોપાલ ઇટાલિયા મત આપી શકે છે તો એ ભારતના સંવિધાનના કારણે આપી શકે. કોઈ ભાજપ કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે આ ભાજપના 4 પૈસાના લફંગાઓની દયાથી નથી. જે મત આપવાનો અધિકાર 200 વર્ષ સુધીની લડાઈ લડ્યા પછી મળ્યો, એ અધિકાર આ ભાજપના માણસો કેવી રીતે છીનવી લેશે? અને ધારો કે દરેક વિધાનસભા દીઠ 10-10 હજાર લોકોના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખે ભાજપના માણસો, અને એના કારણે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી હારી જાય, તો એ કઈ ગોપાલભાઈનો લોસ નથી. આખી સિસ્ટમની ખામી ઉભી થઈ ગઈ, આખી સિસ્ટમ બરબાદ કરી નાખી ભાજપે. ગોપાલભાઈ હારી જાય, ગોપાલભાઈ તો મરી જશે, જીતી જાય તોય મરી જશે, હારી જાય તોય મરી જશે, આયુષ્ય પૂરું થાય તો દરેક માણસ મરી જશે. પણ સિસ્ટમ જ આખી ડેમેજ કરી નાખી તો ભારત દેશના લોકોની હાથમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાના હાથમાં સત્તાનો મતલબ શું વધ્યો? એટલે આવતીકાલે જો આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવો હોય તો આપણે આસપાસમાં રહેતા ભાજપના એક કાર્યકર્તાને જરૂર પૂછવું પડે કે તું આ દેશદ્રોહી પાર્ટીનો સભ્ય છો, તને શરમ નથી આવતી? તારી પાર્ટીના લોકો એટલે કે ભાજપના લોકો આમ જનતાના હાથમાંથી મત આપવાનો અધિકાર છીનવી રહ્યા છે, એ દેશદ્રોહ નથી? મત આપવાનો અધિકાર તો સંવિધાન આપે છે. ભાજપની ખેરાત થોડી છે કે તમે છીનવી લેશો. તો દેશમાં ભાજપ પાર્ટી મત આપવાનો અધિકાર છીનવી લેતી હોય, એ પોતાની જાતને રાષ્ટ્રવાદી પાર્ટી કેવી રીતે માની શકે? ગુજરાતની તમામ વિધાનસભાઓમાં એવરેજ 10-10 હજાર લોકોના મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાની અરજી ભાજપના માણસો આપી આવ્યા છે. એ તો દેશ વિરોધી કૃત્ય છે અને પ્રજાના હાથમાંથી સત્તા છીનવી લેવાનું કૃત્ય છે. બીજી કોઈ રીતે, અન્ય કોઈ રીતે નેતા કે અધિકારી તો જનતાના કંટ્રોલમાં નથી. કમસે કમ ચૂંટણી ટાણે તો કંટ્રોલમાં આવે છે. ચૂંટણી ટાણે નમસ્તે કરવું પડે, પગે લાગવું પડે, ખેતરે ખેતરે આંટા મારવા પડે, ગંધાતી ગોબરી ગલીમાં જઈને તે હાથ જોડવા પડે છે. શું કામ? એ સંવિધાનની તાકાત છે. વડાપ્રધાનોએ હાથ જોડી લેવા પડે છે ચૂંટણી આવે ત્યારે. તો 5 વર્ષમાં એક વખત ગમે એવા નેતાને પણ વાંકો વાળી દેવાની તાકાત સંવિધાનથી માણસને જે મળી છે, એ તાકાત શું કામ છીનવી લેવામાં આવે છે? અને એનાથી મોટો રાષ્ટ્રદ્રોહ કેવો હોય? પોતાની જાતને બહુ મોટા રાષ્ટ્રપ્રેમી જણાવતા ભાજપના લફંગાઓને મારે એટલું પૂછવું છે કે આ કેવો રાષ્ટ્રવાદ છે તમારો, કે તમે ભારત દેશના નાગરિકને અધિકાર છીનવી લો છો મત આપવાનો? તમારી સરકાર રોડ રસ્તાનો, શિક્ષણનો, વીજળીનો, પાણીનો, ખેતીનો, સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર તો નથી આપી શકતી. તો કમસે કમ બાબા સાહેબે આપેલો એક મત આપવાનો અધિકાર તો રહેવા દો બાપા. એ છીનવી લેવો છે? અને અમારી પાસેથી મત આપવાનો અધિકાર છીનવી લઈને તમે કયું રાષ્ટ્ર નિર્માણ કરવા માંગો છો? કયો દેશ પ્રેમ છે તમારો એવો કે જે અમારો મત આપવાનો અધિકાર છીનવા પછી તે તમે દેશની સેવા કરી શકશો? એટલે તમારી આસપાસમાં રહેતા તમારા કુટુંબ પરિવારના એક મિત્રને પૂછો કે ભાઈ તું આ દેશ વિરોધી પાર્ટીનો સભ્ય છો, તને શરમ બરમ છે કે તું બેશરમ છો? એટલું તો પૂછો. અને બીજી વાત કે ભારત દેશ ગુલામ કેવી રીતે બન્યો? સૌથી મહત્વની વાત, અને મારી આ વાત જેને જેને ગમી હોય ભૂલ્યા વગર શેર કરજો. તમારા અંગત સર્કલમાં, ગ્રુપમાં, ભાઈબંધો, દોસ્તારો, જ્ઞાતિના આગેવાનો બધાને શેર કરજો ને ફોન કરીને કહેજો કે ગોપાલભાઈનો જે વિડીયો મોકલ્યો ને પેલા એક વખત શાંતિથી આખો સાંભળી લે, પછી આપણે 2 ફોન પર વાત કરીએ. ભૂલ્યા વગર. આપણો દેશ ગુલામ કેવી રીતે બન્યો એ ઘટના પણ સમજવા જેવી છે. કોઈ દેશ હોય, દેશ તો કેટલો મોટો છે, 1000 એકર ક્ષેત્રફળમાં દેશ ફેલાયેલો હોય. આ કોઈ રમકડું નથી કે આમ બથ ભરી જઈએ એટલે થઈ ગયો ગુલામ. અવડું મોટું ક્ષેત્રફળ, 1000 લોકોને ગુલામ કેવી રીતે બનાવી શકાય? એ ઘટનાના મૂળમાં જવું જરૂરી છે. અંગ્રેજો જયારે આ દેશમાં આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામથી આવ્યા હતા, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા મરી અને તેજાનાનો વેપાર કરવા આવી હતી. એને કઈ ખબર નહોતી કે ભારત નામનો દેશની અંદર શું ચાલે છે, કેવી વ્યવસ્થાઓ છે, કેવા લોકો છે, શું ખાય છે, શું કઈ ખબર નહોતી. પણ ભારત દેશના મરી મસાલા અને તેજાનાઓ છે
એ ખૂબ સારી ક્વોલિટીના હતા. એટલે બ્રિટનથી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની અહીંયા સુરતના બંદર ઉપર પહેલી વખત ધંધો કરવા આવી. અને એ વખતના મુઘલ રાજાઓ પાસે એને પરમિશન માંગી કે ભાઈ અમારે અહીંયા ધંધો કરવો છે તો શું કરીએ. એટલે જે કંઈ એ વખતના નીતિ નિયમ પ્રમાણે મુઘલ રાજાઓએ કીધું કે કઈ વાંધો નહીં, વેપાર કરો અને મજા કરો. કંપનીએ પહેલી દુકાન ખોલી ભારતમાં. ધીમે ધીમે દુકાન ખોલી, એમાં વેપાર કર્યો, એમાં પૈસા કમાણા. અને એ પછી ધીમે એને ખબર પડી ગઈ કે ભારત દેશમાં શું ચાલે છે. એટલે એણે વેપારથી જે પૈસા કમાણા એ પૈસાથી મરી મસાલા નહીં, માણસો ખરીદવાનું ચાલુ કર્યું. કોઈને કોઈ લોકોને નાના મોટા પૈસા આપીને, લાલચ આપીને, હોદ્દાની લાલચ, ટિકિટની લાલચ, પ્રમોશનની લાલચ, ટ્રાન્સફર કરી આપવાની લાલચ, ટેન્ડરો આપવાની લાલચ, આવી બધી લાલચો આપીને માણસો ખરીદ્યા. અંગ્રેજો તો બહારના હતા, એને ક્યાં એની ભાષા આવડતી હતી, એને ક્યાં એના રસ્તા જોયા હતા, એને ક્યાં એનું શું વ્યવસ્થા ખબર પડતી હતી. એટલે આપણો દેશને ગુલામ બનાવવા માટે પેલા માણસ તો આપણો જ જોઈએ. એ આવીને અંગ્રેજી બોલે ને સીધા માનો કે તમે સમજી લો કે 1475 સાલમાં અંગ્રેજો અહીં ગુજરાત આવ્યા હોય ને આવીને સીધા અંગ્રેજી ફાડવાનું ચાલુ કરે તો અહીં કોણ સમજે. તો પહેલો સ્થાનિક માણસની જરૂર તો એને પડી હશે, પછી બીજાની પડી હોય, પછી ચોથાની, પાંચમાની, 18માની. તો પહેલો સ્થાનિક માણસ એને કોક મળ્યો હશે. એ કેવી રીતે મળ્યો છે કે હાલ ભાઈ તને ટિકિટ આપી દઉં, તને પ્રમોશન આપી દઉં, તને હોદ્દો આપી દઉં, બોર્ડ નિગમનો ચેરમેન બનાવી દઉં, અથવા તને વિધાનસભાની ટિકિટ આપું, તને સંગઠનમાં પ્રદેશમાં લઈ લઉં, તારે આ અમારી પાર્ટી માટે, અમારી કંપની માટે આટલું કામ કરીને લોકોને ગુલામ બનાવવાનું કામ કરવાનું છે. તો એ પહેલો માણસ જે 1475માં છે એ સંમત થયો છે, સારું ભાઈ તમે ટિકિટ આપતા હશો તો હું લોકોને છેતરીને ગુલામ બનાવવાના કામમાં તમને મદદરૂપ બનીશ. આવી રીતે જ થયું હોય. નહીતર અંગ્રેજો તો અંગ્રેજી બોલતા હતા. પહેલી વખત આવ્યા ગુજરાતમાં, અંગ્રેજી ગુજરાતીનો આજથી 200-300 વર્ષ પહેલા ક્યાં મેળ કરવાનો હતો. દોસ્તો, આજે પણ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. અને ગુલામ બનાવવાના ષડયંત્રની વચ્ચે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો છે. મજા આવે એમ કે ભાઈ નહીં, હું બહુ મોટો કટ્ટર દેશપ્રેમી માણસ છું, આમ છાતી ગદગદ ફૂલે, પણ ખબર ન હોય કે તમારો મત આપવાનો અધિકાર તો આ ભાજપના ભૂંડો છીનવી લીધો. શેના દેશપ્રેમી, શેના પ્રજાસત્તાક દિવસ ને શેનો રાષ્ટ્રધ્વજ લગાડીને શેના ફરવાના? તમારો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે. અંગ્રેજો આવ્યા, એને માણસો ફોડ્યા, લાલચો આપી. આજ ભાજપ શું કરે છે? ગુજરાતના મોટા ભાગના કોખારાય હશે, કઈ બધા જ ખરાબ છે એવું આપણે માનતા નથી, પણ હું તો લાગણીપૂર્વક વિનંતી કરું છું કે અમે અમારો પ્રયત્ન કરીએ રાજકીય રીતે જે થતો હોય એટલો. બીજું શું કરીએ? કઈ કોઈને ફાંસી દેવાય છે અમારાથી? કોઈને ગોળીઓ નથી મારવાની. લોકો વિચારે કે કેટલાક પ્રાંત અધિકારીઓના હાથમાં સત્તા છે અત્યારે મતદાર યાદી સુધારવાની. મતદાર યાદીની અંદર નામ ઉમેરવું કે નામ ઘટાડવાની સત્તા ગુજરાતભરના પ્રાંત અધિકારીઓના હાથમાં છે. ભાજપનો એક માણસ છે એ 1000, 10,000 માણસોના નામ કઢાવવાની અરજી પ્રાંત અધિકારીની ઓફિસમાં આપી આવ્યો. દાખલા તરીકે જુનાગઢ વિધાનસભા, ભાજપનો એક જ વ્યક્તિ 5000 લોકોના નામના નકલી ફોર્મ પ્રાંત અધિકારીને આપી આવે. પછી પ્રાંત અધિકારીને ભાજપમાંથી ઉપરથી ફોન આવે કે ભાઈ ઉપરથી ફોન છે, તમારા કરવાનું જ છે. હવે ખેલ જોવો, અંગ્રેજોએ દેશને ગુલામ તો આ રીતે જ બનાવ્યો છે. પ્રાંત અધિકારી પાસે બે રસ્તા છે. યા તો એ મોઢે ના પાડી દે કે નહીં ભાઈ આવું દેશ વિરોધી કામ હું નહીં કરું, મારા દેશના નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવવા માટેના ખોટા ફોર્મ તમે રજૂ કર્યા છે, એ ખોટા ફોર્મ ઉપર હું સહી નહીં કરું, હું દેશભક્ત છું. યા તો પ્રાંત અધિકારી એવું વિચારે કે મને પ્રમોશન આપી દેજો અને અમદાવાદમાં કંઈક સારી જગ્યાએ પોસ્ટિંગ આપી દો, મલાઈ વધારે ખાવા મળે ને મને મારી પત્નીને બંનેને પ્રમોશન આપી દો ને એક સારું ક્વાર્ટર્સ આપી દો, અથવા ફલાણા ટેન્ડરમાં મને ભાગ આપી દો, અને એની લાલચ પૂરી થઈ જાય તો એ પ્રાંત અધિકારી 10,000 ફોર્મ ઉપર સહી કરી દે અને દેશના 10,000 નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવી લે. એમ આખા ગુજરાતના કેટલાક પ્રાંત અધિકારીઓ આવું જો કામ પ્રમોશનની લાલચમાં, બઢતી બદલીની લાલચમાં, સારું ક્વાર્ટર્સ મેળવવા, સારી ગાડીઓ મેળવવા, ટેન્ડર મેળવવા, કોન્ટ્રાક્ટ મેળવવા, મંત્રીઓની ચેમ્બરોમાં પોતાનો વટ પડે એ માટે થઈ અને જો 10,000 મતદારોના ખોટા ફોર્મ ઉપર સહી કરી દે તો દરેક વિધાનસભા દીઠ 10,000 મતદારોના નામ કમી થઈ જાય. 10,000 માણસોના નામ કમી થઈ જાય એટલે ભાજપની સરકારને કોઈ દિવસ કોઈ હરાઈ ન શકે. તો થઈ ગયો દેશ ગુલામ. અને દેશ ગુલામ કરવા માટે મેં કીધું એમ આખો બથ ભરવાની જરૂર નથી. ગુજરાતને કે ભારતને ગુલામ બનાવવું હોય ફરીથી તો કઈ આમ આવી રીતે આમ પકડી લઉં ગુલામ થઈ ગયું એવું જરૂર નથી. 5-25 મામલતદારો, 5-25 પ્રાંત અધિકારીઓ, 10-15 કલેક્ટરો ફૂટી જાય હોદ્દાની લાલચમાં, પ્રમોશનની લાલચમાં, એટલે થઈ જાય દેશ ગુલામ.
અને અંગ્રેજોએ આ જ રીતે દેશ ગુલામ બનાવ્યો ને. જે તે વખતે ભારતની જનસંખ્યા હશે 2-5 કરોડ, જે તે વખતે. તો તે દિવસે અંગ્રેજોએ ક્યાં 5 લાખની સંખ્યામાં આવ્યા હતા? અંગ્રેજો આવ્યા 100-150. ભારતની સંખ્યા હતી 1.5-2 કરોડ. આવું 1.5-2 કરોડ લોકો ઉપર 100-150 લોકોનું શાસન 200 વર્ષ ચાલ્યું. કેવી રીતે? તો કે 5 માણસ ફોડી લીધા હોય. એ 5 માણસને હોદ્દા, ટિકિટું, પ્રદેશ કક્ષાનો હોદ્દો, બોર્ડ નિગમમાં ચેરમેન, આ તે બનાવે ની 5 લોકો પછી દલાલી કરે કંપનીની. કોની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર ભારત દેશમાં 200 વર્ષ હાલી. આજે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. ગોપાલભાઈ તો બહુ નાની હસ્તી છે. આમ આદમી પાર્ટી, કેજરીવાલ, કોંગ્રેસ, રાહુલ ગાંધી, આ બધા નાના વ્યક્તિઓ છે. ભારત મોટું છે, ભારત મહાન છે, ભારત ટકી રહેવું જોઈએ, ભારતની વ્યવસ્થા ટકી રહેવી જોઈએ. અને એના માટે પ્રજાના હાથમાં સત્તા રહેવી જરૂરી છે. સત્તા પ્રજાના હાથમાં હશે ત્યાં સુધી ભારત સલામત છે. જે દિવસે સત્તા પ્રજાના હાથમાં નહીં, 100% નેતાના હાથમાં વહી જશે, તે દિવસે ભારત સલામત નહીં રહે. અને એટલે આપણે બધાએ ચિંતા એ વાતની કરવાની છે કે ભારત દેશના લોકોના હાથમાં સત્તા રહેવી જોઈએ. આજ કેટલાક લોકો ભાજપ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવે છે, એની મજા લઈ રહ્યા છે. ભાજપના અંધભક્તો જે કોઈ પણ છે, જેની આંખો બંધ થઈ ગઈ છે, એને કઈ દેખાતું નથી, એ લોકો મજા લે છે. ગોપાલ હારી જાય, કેજરીવાલ હારી જાય તો મજા લે છે. અલ્યા ભાઈ, ગોપાલ જીતી બી જાય તોય મરી જવાનો છે. એનો સમય પૂરો થશે તો મરી જશે. ભારત તો રહેવાનું છે. ભારતનો સમાજ, ભારતનો વારસો રહેવાનો છે. એની ચિંતા કરો, અમારી ક્યાં ચિંતા કરવાની છે? દોસ્તો, મારી એક જ વિનંતી છે કે આ પાપ જે ભાજપ કરી રહ્યું છે એ દેશ વિરોધી કૃત્ય છે, રાષ્ટ્ર વિરોધી કામ છે. કોઈ પણ વ્યક્તિનું મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવી નાખવું એ પાપ છે, એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. પોતાની જાતને દેશપ્રેમી માનતા, રાષ્ટ્રવાદી માનતા લોકોએ પોતાના અંદર જોવાની જાતમાં જોવાની જરૂર છે કે આવું કૃત્ય ન કરે. જો કાલે બધાએ 26મી જાન્યુઆરી 2026ના રોજ ખરેખર પ્રજાસત્તાક દિવસ ઉજવવો હોય તો ભારતનો ઝંડો કોલર ઉપર લગાવવાની જરૂર નથી. તમારી આસપાસમાં કોઈ પણ માણસનું મતદાર યાદીમાંથી નામ નીકળી ન જાય એ માટે તમારે જાગૃત બનવાની જરૂર છે. અને એક છેલ્લી વિનંતી કે ગુજરાતભરના જે પ્રાંત અધિકારીઓ તમારી જ્ઞાતિના હોય, આપણે બધા અધિકારીઓને લઈને જ્ઞાતિ ગૌરવ કરીએ છીએ કે આ ફલાણી અધિકારી અમારી જ્ઞાતિનો છે, અમારી જ્ઞાતિનું ગૌરવ. તો જે જ્ઞાતિના પ્રાંત અધિકારીઓ છે એ જ્ઞાતિના આગેવાનો, યુવાનો આ લાઈવ સાંભળતાની વિનંતી છે કે તમારા જ્ઞાતિના ગૌરવને કહેજો કે દેશ વિરોધી કૃત્ય ન કરે પ્રમોશનની લાલચમાં. ભાજપ પાસેથી મેડલ લઈ લેવાના ચક્કરમાં, ભાજપ પાસેથી પ્રમોશન લઈ લેવાની મહત્વાકાંક્ષામાં, ભાજપ પાસેથી બધું બહુ કમાઈ લેવાના ચક્કરમાં દેશ વિરોધી કૃત્ય ન કરે એવું તમારી જ્ઞાતિના ગૌરવને જરાક ફોન કરીને કહેજો કે તારા પ્રમોશન માટે, તારી ગાડીઓ માટે, તારી બદલી માટે મલાઈ જાજી મળતા હોય એવી જગ્યાએ પોસ્ટિંગ લેવાના ચક્કરોમાં દેશને ગુલામ બનાવવાના કૃત્યમાં ભાગીદાર ન બનતા. એટલે પોતપોતાની જ્ઞાતિના ગૌરવો જે પ્રાંત અધિકારીઓ છે એને પોતપોતાની જ્ઞાતિના જુવાનિયાઓ, જેને ભાઈબંધ દોસ્તીના વ્યવહાર હોય, હારે ભણતા હોય, નોકરી કરતા હોય કે કંઈ પણ જે કહી શકતા હોય ફોનથી, જેમ કે મારા મિત્રો મને કહી શકે ગોપાલ તું આમ તેમ એમ, તો જે તમે જે પ્રાંત અધિકારીને કહી શકતા હોય એ પ્રાંત અધિકારીને આજે ને આજે ફોન કરજો કે દેશને ગુલામ બનાવવાના ષડયંત્રમાં તું ભાગીદાર ન બનતો. અમારા જ્ઞાતિના ગૌરવ તરીકે તને કીધું છે, નહીતર આ દેશ ગુલામ થઈ જાય તો અમારે તને શું કહેવાનું?